સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે કિમ 4 રસ્તા પાસે શોપિંગ સેન્ટર અને શાળામાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી પડી રહી છે। જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે કિમ 4 રસ્તા નજીક આવેલા ફિરદોસ શોપિંગ સેન્ટર, સ્થાનિક પ્રાથમિક શાળા તેમજ આસપાસની અન્ય સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। ચોમાસાના પહેલા જ વરસાદમાં ઠેર ઠેર જલભરાવની સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે કિમ 4 રસ્તા વિસ્તાર બેટમાં ફેરવાયો છે। ફિરદોસ શોપિંગ સેન્ટરના ભોંય તળિયે પાણી ભરાઈ જતા વેપારીઓને માલ સામાન બગડવાની ભીતિ વચ્ચે પોતાની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે, જેને કારણે વેપાર ધંધાને મોટું નુકસાન થયું છે। બીજી તરફ પ્રાથમિક શાળાના પરિસરમાં અને માર્ગો પર પાણી ભરાઈ જતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ ભારે ચિંતામાં મુકાયા છે। વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલવામાં કે પરત લાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ પાણીના નિકાલ માટે તાકીદે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે।